So the gap between wanting something and being willing to pay price for it is the gap where most of the dreams die. So think about your gap. So guys, जल्दी घर आ गए हैं आज क्योंकि कल त्योहार है, थोड़ा एक्साइटमेंट है उसका। थोड़ी बहुत तैयारी करेंगे घर पे जाके और फिर आज काइट फ्लाइंग करते हैं। लेट्स गो। उत्तरायण का माहौल अभी से है। આણે ખાસું મોટું ડીજે મૂક્યું છે સામે વાળાએ। હા, તમારા લોકોએ આવવું હોય તો આવી જાઓ ઘરે। कौन चैनल में जुड़े बोले सामान्य संगत बुरी जी। अरे बहन, हम बुरी संगत नहीं है, हम खुद बुरी संगत। रिपीट कर दो डायलॉग। मुद्रा भी लाइक बहन, हम बुरी संगत में नहीं है, हम भी बुरी संगत में हैं। આ સ્કૂલનું બી બહુ ચાલુ થયું છે, બાલ મંદિરનું બહુ ચગે। એમાં પેલો ટેણીવાળો મારો વાઘ આવ્યો, એ શું નામ એનું? તમે મને બહુ મોકલ્યા હતા એના વચ્ચે। હવે આવો એકદમ બધા ઇનોસેન્ટ હોય। પેલાનું મરઘો એ જ છોકરો। ઓ ગોડ, એ બચારાને મને તો એવું થાય કે કેટલું મેડમ ઇનોસેન્ટ છે। કમનું નોર્મલ પ્લેસ રાખે છે ને। બાલ મંદિરમાં તો બચારા બધા આવા જ હોય, મિડલ ક્લાસ ઘરના, એટલે કશું બોલવાનું શું। ફ્લૂટ મજા આવી ગઈ જોરદાર। કાલે તમારો સીન થઈ ગયો। एक आंटी ब्रीजिंग में उचक रहा है, मेरे को आंटी आप अपने में इसको क्या बोलते हैं? तो क्या बम बोल सकते हैं? बोल हाँ बम बोल सकते हैं, बस उसको उठा लगी तो हाँ भाई राइट वर्ड तो अजू भी याद ना आ रहा। ये होते था ना आंटी के अपने मंजुला आंटी के बन सकते। अच्छा ये ऐसे આવે છે कौन मंजुला દાદી જેવા છે થોડા अरे તો कहीं नहीं कहीं वो खर्च की कमी हुई हमारे को આ તો ખબર નહીં આંટી જેવા છે આમ જોયે ઓળખું તો ખબર 12:35 right now સાંભળ, And we are છેલ્લે ઘણી છૂટી and we are still we are કે આમાં બધા થપ્પા છે હા? જે માનવા જોઈએ મારે આ કલર જોયો કિન્યા પણ કેન્યા જઈને કિન્યા બાંધી છે। ના ભાઈ રે, અલા ટ્રેક બધા નીચ મળશે। અશ્વિન ચાર જ કરી ખાધા છો। જાણા યાર ચાળાથી બ્લોગ મળે, અરે બ્લોગમાં વ્યૂઝ મળશે।
આ તો ઊંધી કિના બાજુ જો, હા, કેટલા આ તો નાની દોરી કાપશે. હા એમાં આપણે અક્ષુને યાદ કરીશું એક વસ્તુ વાતમાં તમારી કસકમાં તો મને યાદ એટલે જ ને ના ના યાદ કરીએ જ છે એમને. તો ફ્રેન્ડ્સ ના એટલું બધું નહીં. ઓકે તો આ વિડીયો બધા જેન્ઝીઝ માટે છે કે જેને પતંગની દોરી કાપતા નહીં આવડતું પતંગમાં કાણા પાડતા નહીં આવડતું. જો પહેલો રૂલ, તમારે દોરી કેટલી લેવાની છે, કેટલી લેન્થમાં લેવાની છે. તમારી પતંગની જે આ વર્ટિકલ હાઈટ છે ને એનાથી થોડીક મોટી દોરી લઈ લેવાની તમારે, બરાબર. મેં 2 બેવડી કરી છે, બરાબર. પતંગમાં આ રીતે અક્ષને હસવું આવે છે જેવું. જેન્ઝીને બેવડી એટલે નહીં ખબર. હા પોઈન્ટ છે. બેવડી એટલે મેં દોરીના 2 છેડા આ રીતે બાંધેલા છે, બરાબર છે. એ ભાઈ દોરી zoom કરો. ના એટલું બધું ઝૂમ નહીં. હવે જો પતંગમાં કાણું તમારે આ રીતના ક્રોસમાં પાડી દેવાનું છે, બરાબર. અને અહીંયા આ પતંગની ફ્રન્ટ સાઈડ છે. હવે તમારે પતંગની દોરી છે ને આ ડિરેક્શનમાં અહીંયા બાંધવાની છે. તો આપણે 2 ગાંઠ મારી લઈએ પહેલા. ડેમો દે રહે हैं डेमो. होप दिस वर्क्स. 2 ગાંઠ મારી છે. તમારે બહુ પવન હોય ને 3 ગાંઠ મારવી હોય તો પણ વાંધો નહીં, ઉપર નીચે. તો આપણે નીચેની તરફ ગાંઠ મારી દઈએ. ઓકે. હા હવે તમારે પતંગની દોરી કઈ બાજુ બાંધવી એ પણ ધ્યાન રાખવું. સી મેં આ બાજુ દોરી બાંધી છે. ઘણા લોકો ઉતાવળમાં ઊંધી બાજુ પણ બાંધી દે છે, તો આ ધ્યાન રાખવાનું. આ તમારી પતંગની ફ્રન્ટ સાઈડ છે. હવે જો માપ લેવામાં બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય, બરાબર. પણ ડિપેન્ડ કરે પતંગની સાઇઝ ઉપર પણ. આ મીડિયમ સાઇઝની પતંગ છે, બહુ મોટી પતંગ પણ હોય. હવે હું દોરીને પકડીને બંને બાજુથી થ્રેડને સેન્ટરમાં લઈ લઉં છું, બરાબર. હવે હું પહેલાં બંને બાજુ ઇક્વલ માપ રાખું છું. જો પતંગ મીડિયમ સાઇઝની હોય અને વિન્ડમાં તમારે નોર્મલ મતલબ પતંગનો ખેંચ ભારે કે હલકો રાખવો હોય, પતંગને તમારે જેટલી ભારે કે હલકી કરવી હોય તો એ તમે અહીંયાથી ડિસાઈડ કરી શકો છો. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું. અહીંયા મેં બંને બાજુ ઇક્વલ રાખી. હું આમ જસ્ટ થોડો મેન્યુઅલી ફ્લો કરીને જોઈ શકું છું કે મારી પતંગ કેવી રહેશે. હવે ધારો કે પતંગ તમારી મોટી છે, બરાબર, સાઇઝમાં મોટી હોય અને તમે આ બંને ઇક્વલ રાખશો તો તમને આમ આ જસ્ટ મેન્યુઅલ ફ્લોથી તમને આઈડિયા આવશે કે પતંગ કેટલી ભારે કે હલકી છે. માની લો તમને ભારે લાગે છે અને જો તમારે પતંગને હલકી કરવી હોય તો પછી ઉપરનું માપ થોડુંક વધારી દેવાનું. અધરવાઇઝ તમે ઇક્વલ રાખશો તો ચાલશે. હવે માની લો આ તમે જેટલું ઉપરની તરફ વધારે રાખ્યું એટલી પતંગ હલકી રહેશે પવનમાં, બરાબર. જો નીચેની બાજુ મેં અહીંયા સેમ રાખ્યું છે પણ ઉપર મેં આ લેન્થ વધારી છે. આ તમે જેટલું વધારો એટલી પતંગ હલકી રહેશે પવનમાં. અને આ તમે જેટલું નીચેની સાઈડ રાખો, બરાબર, એટલી પતંગ ભારે રહે. યુ કેન ચેક ધીસ. હવે આ માપ લીધા પછી અહીંયા પકડીને એક ગાંઠ મારી દેવાની, બરાબર. હવે થઈ ગયો. માની લો કે તમે ભૂલથી જુઓ, માની લો કે આ જુઓ દોરી અત્યારે અનઇવન થઈ ગઈ છે, બરાબર. અને આ પણ તમારે સેમ કરવું હોય. માની લો કે જો અહીંયા આટલી ગેપ છે અને અહીંયા વધારે છે. હવે આ ગેપને તમારે ઇક્વલ કરવી હોય તો ઓબ્વિયસલી આ થ્રેડને અહીંયા ઇક્વલ કરવા મારે નીચે બીજી 2 ગાંઠ મારી દેવાની, તો બંને બાજુ ઇક્વલ થઈ જાય. તો ગાંઠ માર્યા પછી પણ જો તમારે બેલેન્સ કરવું હોય તો યુ કેન ડુ ધીસ. થેન્ક યુ.